નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ સ્ટડી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ખૂબ ખૂબ અભિનંદન, તમારે સારા એવા માર્ક્સ થતા હશે। પહેલાથી મારા તરફથી તમને બેસ્ટ ઓફ લક। પણ એક આપણે જોવાનું છે કે આજે આપણે સ્પેશિયલી વિડીયો એના માટે લઈને આવ્યા છીએ કે એનાલિસિસ કઈ રીતે છે, આખા પેપરનું એનાલિસિસ કાઢવાનું છે આપણે। પાછલું મેરિટ કઈ રીતે રહ્યું એ બધું જ ચેક કરવાનું છે અને કેટલું કટ ઓફ રહેશે 2026ની એક્ઝામમાં જે એલઆરડીની એક્ઝામ જતી રહી હતી એનું હવે મેરિટ આવશે ટૂંક સમયમાં। ક્યારે આવશે હજી સુધી એ પોલીસ વાળાએ કદી આપણે આપ્યું નથી, તો હવે જલ્દીથી આપી દેશે, નોટિફિકેશન બહાર પાડશે જલ્દીથી। તો આપણે ત્યાં સુધી આપણે જોઈ લઈએ અંદાજિત કટ ઓફ કેટલું રહેશે। તમારા જે સ્કોર હોય એ કોમેન્ટમાં આપણે જણાવજો તમે, અને આ વિડીયોને પૂરો જોજો તો તમને સચોટ અને પરફેક્ટલી એનાલિસિસ મળી જશે। બધી જ એક્ઝામનું એનાલિસિસ મળી જશે, મહિલાઓને પણ એનાલિસિસ મળી જશે। બધું જ આપણે એનાલિસિસ કરીને કટ ઓફ નીકળવામાં આવ્યું છે। તો આગળ જોઈએ આપણે શું કહેવા માંગે છે। તો ચલો, અંદાજિત કટ ઓફ કેટલું રહેશે એના માટે સ્પેશિયલી વિડીયો આપણે બનાવેલો છે, અને આના અંદર શું શું પ્રશ્નો છે, એક તો કટ ઓફ કઈ રીતે રહેશે એ પ્રશ્ન આવરી લેવામાં આવશે। આ તમારા મગજમાં પ્રશ્નો ઉદ્ભવતા હશે કે કેટલું અંદાજિત કટ ઓફ રહેવાનું છે, શું તમારો સોર સેફ છે, તો આ વસ્તુ માટે તમારે કોમેન્ટ કરવાની રહેશે। આ વસ્તુ માટે તમે કોમેન્ટ કરજો કે તમારો સ્કોર કેટલો છે, તો અમે એનું એનાલિસિસ કરીશું અને તમે સેફ છો કે નહીં એ અમે તમને કહીશું। બાકી તમે આગળની બીજી ઘણી બધી એક્ઝામો આવે છે, ફરીથી પણ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવશે જ, અત્યારે કંડક્ટરની એક્ઝામ ચાલુ છે અને પ્લસ બીજી સીસીની પણ એક્ઝામ આવવાની જ છે હવે ટૂંક જ સમયમાં। તો એની પણ તૈયારી તમે ચાલુ જ રાખજો, એ પણ સારું એવું લેવલનું અને સારું એવું પેપર છે ને સારી એવી પોસ્ટો મળી રહી છે સીજી। અને બીજું શું આવરી લેવાનું છે કે પાછલા વર્ષનો સચોટ એનાલિસિસ પણ આ વિડીયોમાં કરવામાં આવ્યું છે, તો તમે લાસ્ટ સુધી આ વિડીયો જોજો। તો મિત્રો, તમને અમારા લેક્ચર અમે એક મસ્ત મજાની સબ્જેક્ટ વાઇઝ સિરીઝ ચાલુ કરેલ છે, તો આ નવી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો। આપણા જૂના વિદ્યાર્થી મિત્રો ઘણાએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો ઓલ્ડ વિદ્યાર્થીને પૂછજો આપણા મોડલ પેપરમાંથી કેટલું બધું પૂછાયું હતું, ઘણા એવા પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા પેપરમાંથી, ખાસા બધા પ્રશ્નો પણ પૂછાયેલા હતા। તો જલ્દીથી આપણે આગળ વધીએ, શું કહેવા માંગે છે, શું પૂછ્યું છે કે કટ ઓફ નક્કી કરતા મુખ્ય કયા કયા પરિબળો છે જે કટ ઓફ નક્કી કરે છે અને કટ ઓફ નક્કી કરવામાં એમનો ફાળો હોય છે। તો તમે જોઈ શકો છો, પહેલી તો ખાલી જગ્યાઓ, કેટલી જગ્યાઓ પડી છે એના પર, કેટલી જગ્યાઓ પડી છે તેના પર મેરિટ નક્કી થાય છે, તમને બધાને જ ખબર છે। સારી એવી મેરિટનું, સારી એવી જગ્યાઓનું હતું, એટલા માટે તમે વિચારો કે થોડું તો લેવલ અપ હતું જ, એટલે એના પરથી નક્કી થાય છે। પછી પેપરનું સ્તર કેવું હતું, સહેલું હતું કે પછી અઘરું, એના પરથી નક્કી થાય છે। તમને બધાને જ ખબર છે હતું ઇઝી લેવલનું પેપર, હતું પેપર ઇઝી લેવલનું, પણ તમને બહુ વિચારવા માટે વિવશ કરી નાખ્યા હતા। પાર્ટ એ તો બરોબર હતો ઠીકઠાક, બાકી પાર્ટ બી માં તમને બહુ થોડું લેવલ વાળા ક્વેશ્ચનો પૂછ્યા હતા। તો વિદ્યાર્થીઓ થોડું પેપરનું મેરિટ થોડું ઘણું આગલા વર્ષથી થોડું ઘણું ઉપર જઈ શકે છે। અને બીજું છે એવું છે કે આપનાર ઉમેદવારો કેટલા ફોર્મ ભરાયા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જગ્યાઓ તો ગમે એટલી હોય પણ કેટલા ફોર્મ ભરાયા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે કેટલા ફોર્મ ભરાયા, કેટલી જગ્યાઓ છે, એ પ્રમાણે આપણે રેશિયો કાઢીને એ બધું જ આપણે કરેલું છે, એટલે ચિંતા નહીં કરવાની। આજે તમને પરફેક્ટ એનાલિસિસ મળી જશે કે કેટલું અંદાજિત કટ ઓફ કેટલું રહેશે, તમને સ્માર્ટ સ્ટડી ગુજરાતીમાં મળી જશે। ચલો, તો આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે આ પાછલા વર્ષનું કટ ઓફ છે। કયા વર્ષનું છે? પાછલા વર્ષનું કટ ઓફ છે। જ્યારે પાછલા વર્ષમાં છોકરાઓ જનરલમાં 120.50 અટક્યું હતું અને ફિમેલ 98.25 અટક્યું હતું। પછી ઓબીસીમાં અને એસસીબીસીમાં જોવા જઈએ તો છોકરાઓને 109.75 હતું અને ફિમેલમાં 80.25 જેવું હતું, બરોબર। ઈડબ્લ્યુએસમાં 94.50 હતું અને ફિમેલમાં 80.50 હતું। એસસી એસટીમાં જોવા જઈએ તો એસસીમાં છોકરાઓ માટે 94.75 અને ફિમેલ માટે 80.50 અને એસટીમાં 80.50 અને ફિમેલમાં 80.0। આ રીતે જે આપણે પાછલા યર્સનું કટ ઓફ રહેલું હતું, તો તમે આના ઉપરથી પણ અંદાજ લગાવી શકો કે આગલા વર્ષનું પેપર પણ થોડું હાર્ડ હતું, આ પેપર પણ થોડું હાર્ડ છે। તો બસ આના અંદરથી જ પેપર સેટર હોય કે જે આ કટ ઓફ નક્કી કરવા વાળા હોય, એ બધા જ આના અંદરથી જ તમને મેરિટ બહાર પાડશે। ઘણા બધા ફોર્મ ભરાયા હતા, આપણને ખબર છે, પેપરનું લેવલ પણ હતું। તો હજી સુધી જો તમે તૈયારી ચાલુ કરી હોય, સૌ પ્રથમ અત્યારે તમે તૈયારી ચાલુ કરવા ગયા હોય તો કે હવે કે સર ગમે એવું ગયું પેપર, ઓછા માર્ક થાય છે પણ કંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું, આપણે એક મસ્ત મજાની સબ્જેક્ટ વાઇઝ પૂરેપૂરો સબ્જેક્ટ તમને આવરી લેવામાં આવશે એવી મસ્ત મજાની ફ્રીમાં સિરીઝ ચાલુ કરેલ છે। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને એક વિડીયો થઈ ગયો છે
અને બીજા 2 આગળ થઈ ગયા છે સિંધુ ખીણના બધા. તો તમે એ જોવા માટે આપણી બીજી ચેનલ હતી એમાં જઈ શકો છો. અને એ 2 વિડીયો પૂરા થાય એટલે આ ચેનલમાં ફરીથી આપણે ફિઝિકલ ભૂગોળનો જે હતો અંકિત સરે જે વિડીયો લીધેલો હતો એ આપણે મસ્ત મજાનો આના અંદર મૂકી દીધેલ છે. અને ટૂંક જ સમયમાં આપણે આ ચેનલમાં પણ લાઈવ આવીશું, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા જ ક્લાસ લાઈવ પ્લસ રેકોર્ડેડ મૂકવાના છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા રહેજો. સીસીમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ આવશે. એ લેવલનો ટોપિક આપણે ક્લિયર કરાવ્યો છે આના અંદર કે તમને બહુ મજા આવશે. અને તમે જોઈને એમ કહેશો કે સર અમારે ટોપિક ક્લિયર થઈ ગયા, પણ અમારી એક શરત છે કે તમારે વિદ્યાર્થીઓ પહેલું તો તમારે જે અમારો ટોપિક અમે ચલાવીએ છીએ એની પીડીએફ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામ જોઈન કરી લેવું. અને તમારે સૌ પ્રથમ અમારો વિડીયો જ્યારે જોતા હોય ત્યારે એક બુક લઈને બેસવાનું રહેશે, એટલે કે ચોપડો લઈને બેસવાનું રહેશે કોરો. સબ્જેક્ટ વાઇઝ તમારે ચોપડા બનાવી દેવાના. અમે પૂરેપૂરા સબ્જેક્ટ આવરી લઈશું. અમે જે ભણાવીએ, અમે જે વધારાનું લખાઈએ એ તમારે નોટ પેન લઈને બેસ્યા હોય તો નોટ કરી લેવાનું છે, અથવા તો લાઈવમાં પહેલા વિડીયો જોઈ લેવાનો, પછી ફરીથી વિડીયો જોવાનો અને લખી જવાનું, જોવાનું લખી જવાનું. એ રીતે મહેનત કરશો તો બહુ એટલે બહુ તમે આગળ હશો. અને બીજી જે આવનારી એક્ઝામ છે એ તરત ગમે એવી એક્ઝામ હશે તમે પાડી નાખશો. અને આપણી જે વેબસાઇટ છે એના અંદર જે આપણે ટોપિકો ભણાવીશું, ધારો કે આજે સિંધુ ખીણનો પતી ગયો એક ટોપિક, તો એનો પણ ટેસ્ટ તમને મળી જશે વેબસાઇટમાં, અને એ બિલકુલ ફ્રીમાં રહેશે. એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. બીજા ટેસ્ટ હશે જે આપણે પેડ કોઈને લેવા હોય કે સર મારે તમારે મજા આવે છે, તમારા ટેસ્ટ સારા એવા લેવલના હોય છે તો પેડ લેવા છે, તો આપણે જલ્દીથી એ પણ આપણે અલગથી કરીશું. પણ પેડના પણ ભાવ તમને પોસાય એવા રાખવામાં આવશે. તો જલ્દીથી આગળ જોઈએ કે કઈ રીતે હવે આપણે આ વર્ષનું મેરિટ રહેશે. તમે જોઈ શકો છો 2026નું હથિયારીમાં કેટલું મેરિટ રહેશે. હથિયારીમાં તમે જોવા જઈએ તો કેટેગરી જનરલમાં જોઈએ તો મેલમાં કેટલું રહેશે, 127 થી 135 સુધી રહી શકે છે. ફિમેલમાં કેટલું રહેશે કે 100 થી 110 રહી શકે છે, બરોબર. પછી ઓબીસીમાં કેટલું રહેશે, 123 થી 128. અને ફિમેલમાં કેટલું રહેશે, 98 થી 103. ઈડબ્લ્યુએસમાં તમે જોવા જઈએ, ઈડબ્લ્યુએસમાં બધા કરતા થોડું લેવલ સરખું અથવા તો નજીવી જ હોય છે, બધું સરખા જેવું જ હોય છે. એટલે તમે જોઈ શકો છો ઈડબ્લ્યુએસમાં 124, 127 અથવા તો 82, 89. ચલો એસસી એસટીમાં તમને જોવા જઈએ બહુ મોટો ફાયદો થાય છે તમારે. એસસી એસટીમાં 118 થી 124, 95 થી 102. અને એસટીમાં જોવા જઈએ તો 90.90 થી 97. આ એસટીના જે પણ વિદ્યાર્થીઓ હોય એમના માટે આપણે કંઈક અલગ એવું આયોજન કરીશું કે એમને બધું જ આપણે ટેસ્ટ પણ જે પેડ હશે એ આપણે ફ્રીમાં આપીશું. અને જો એ ભણતા હોય, એમના એરિયા ભણતા હોય તો આપણે પૂરેપૂરી હેલ્પ કરીશું. એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. એમના માટે આપણે પૂરેપૂરી સહાય મળીશું અને જલ્દીથી નોકરી લાગે, એમના ઘરનું, મા બાપનું નામ રોશન કરે એવું આપણે કરીશું. ચલો, આ હથિયારીનું પતી ગયું. હવે કયું આવશે, બિન હથિયારી. હથિયારી અને બિન હથિયારી. તો હથિયારી અને બિન હથિયારીમાં કેવું છે, જનરલમાં 132 થી લઈને 139 સુધી જઈ શકે છે જનરલમાં. એટલે જો તમારા આના વચ્ચે થાય તો તમે સેફ છો. બાકી મને એવું લાગે છે કે આનાથી થોડા પણ આ 131 થી અથવા તો 30 હશે તો તમારે કાઠું રહેશે. અને હું તો 132 પણ ના હોવા જોઈએ, 135 પ્લસ હોવા જોઈએ, ત્યારે તમે સેફ કહેવા છો. 135 હશે ત્યારે જ તમે જનરલમાં સેફ કહેવા છો. અને ફિમેલ વાળાને 113 થી 120 છે, પણ 117 અથવા તો 15, 115 અથવા તો 17 હશે ત્યારે મહિલાઓ સેફ કહેવાશે. બાકી તમારે બીજી એક્ઝામની તૈયારી કરવા મળવાનું. અને વિષય વાઇઝ બિલકુલ ફ્રીમાં લેક્ચર ચાલુ કર્યા છે, તો એમાં પણ આપણે જોડાઈ લેજો. ચલો, ઓબીસીમાં કેટલું છે, 128 થી 135. અને મહિલાઓ માટે 105 થી લઈને 110. ઈડબ્લ્યુએસ જોવા જઈએ કે જનરલ જોવા જઈએ, બંને જેવું સરખું લેવલ જ હોય છે. ઈડબ્લ્યુએસમાં 126 થી 130 અને ફિમેલ માટે 100 થી 105. એસસી માટે જોવા જઈએ તો 122 થી 129. અને બીજું જોવા જઈએ મહિલાઓ માટે તો 102 થી 108. હવે એસસી અને એસટી, તો એસટી માટે જોવા જઈએ તો 100 થી 107 અને 81 થી 85. ચલો, હવે આગળ જોઈએ. હથિયારી પતી ગયું, બિન હથિયારી પતી ગયું. હવે આવશે તમારે જેલ સિપાઈ. જેલ સિપાહીનું સ્પેશિયલી આપણે પુરુષનું મેરિટ બનાવેલું છે. તો જેલ સિપાહીમાં પુરુષમાં જોવા જઈએ તો 125 થી 130 ના અંદાજમાં રહેશે. ઓબીસીમાં 123 થી 128 રહેશે. પણ આ ઓબીસીમાં મારું એમ કેવું કે 125 થી 125 થી લઈને 127 સુધી રહી શકે છે. આ 123 તો એટલું બધું નીચું ના જાય કદાચથી, પણ તોય તમારે જોઈ લેવું 123 થી 128 તો
થઈ શકે. ચલો ઈડબ્લ્યુએસ માં જોવા જઈએ તો 122 થી લઈને 129, એસસી માં જોવા જઈએ તો 118 થી 124 અને એસટી માં જોવા જઈએ તો 81 થી 90. તમે વિચાર કરી શકો છો, આ એસસી એસટી વાળા વિદ્યાર્થીઓ જો તૈયારી કરવા લાગે તો પછી આપણે ચોપડા મૂકી દેવા પડે વિદ્યાર્થીઓ. એટલે આ એસટી એસટી વાળાને હું એટલા માટે કહી રહ્યો છું કે તમે તૈયારી કરો, જલ્દીથી નોકરી મળી જશે અને તમારા મા બાપનું નામ પણ જલ્દીથી રોશન થઈ જશે અને તમને મસ્ત મજાની નોકરી પણ મળી જશે. બીજા લોકો પણ તૈયારી કરતા રહો. ચાલો નેક્સ્ટ આપણે શું કહીશું, જેલ સિપાહી શેના માટે છે? હવે મહિલાઓ, આગળ પુરુષ માટે જોયું, જનરલમાં 100 થી 106 તરફ જશે, પછી ઓબીસી માં જશે 96 થી 102 સુધી, 80 થી 87 ઈડબ્લ્યુએસ અને એસસી માં જશે 95 થી 100. ચલો નેક્સ્ટ જઈશું આપણે, જેલ સિપાહી પતી ગયું, હથિયારી પતી ગયું, બિન હથિયારી પતી ગયું. તો હવે લાસ્ટ જે રહી છે આપણી કઈ આવશે? સીઆરપીએફ. શું આવશે સીઆરપીએફ માં? કેટલું રહેશે મેલ માટે? તો સીઆરપીએફ માં જનરલ માટે 115 થી 123, ઓબીસી માટે 115 થી 120, ઈડબ્લ્યુએસ માટે 112 થી 120, એસસી માટે 110 થી 115 અને એસટી માટે તમે જોઈ શકો છો 79 થી 83. ચલો તો વિદ્યાર્થી મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. કાલથી આપણા મસ્ત મજાના સબ્જેક્ટ વાઇઝ નું જે બીજું લેક્ચર આવી જશે. અત્યારે આપણે આજ લેક્ચર મૂકેલું છે, તો જલ્દીથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને સારા એવા ટોપિકના ક્વેશ્ચનો અને બધું જ મળશે અને ટૂંક જ સમયમાં પહેલા અમે ટોપિક ભણાવીશું અને એની બીજી ચેનલમાં અમારા જે એના મોડેલ પેપર આવશે, જે અમે ટોપિક ભણાયા છે એના મોડેલ પેપર આવશે. તો તમે હજી સુધી આપણી લિંક ના ખબર હોય તો લિંક જોઈ શકો છો, સ્માર્ટ સ્ટડી ગુજરાતી.in આ લખશો એટલે તમને બિલકુલ અત્યારે જે 15 દિવસ માટે 15 ડે માટે બિલકુલ ફ્રીમાં ટેસ્ટ મૂકેલ છે. તો તમારે અનુભવ લેવો હોય તો 15 દિવસ માટેના જે ફ્રી ટેસ્ટ મૂકેલા છે એ જલ્દીથી તમે આપી આવો. ટેલિગ્રામ ચેનલ પણ એ જ છે આપણી, તમે જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલનું નામ પણ આપણે સ્માર્ટ સ્ટડી રાખેલ છે. ટેલિગ્રામમાં જઈને સ્માર્ટ સ્ટડી સર્ચ કરશો. સ્માર્ટ સ્ટડી ગુજરાતી સર્ચ કરશો તો તમને ત્યાં પણ ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામમાં આપણે જલ્દીથી પીડીએફઓ પણ મૂકીએ છીએ અને જે બીજા લેક્ચરની આવશે એ પણ પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકીશું. અને કોઈને પણ કોઈ પણ જાતની હેલ્પ જોઈએ આપણા માટે કે સર મારે આ પ્રોબ્લેમ છે, મારે આટલા થાય છે, શું કરવું શું ના કરવું, કોઈને પણ કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈએ તો હેલ્પ માટે પણ આપણે મોબાઈલ નંબર લખી દઈએ છીએ. તો એના ઉપર તમે હેલ્પ કરી શકો છો અને ફોન કરીને જે પણ તમારી ક્વેરી હોય એ તમે આપણને પૂછી શકો છો. અને જે પણ વિદ્યાર્થીઓ લાગી જાય એમને પણ અમને જણાવવાનું છે અને એક ફોટો, પોતાનું નામ પૂરું અને કયું ગામ એ બધું આપણે આ વોટ્સએપ નંબરમાં મૂકી દેવાનું છે. આ વોટ્સએપ નંબરમાં પોતાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો મસ્ત પાડીને, બીજું એ પોતાનું પૂરું નામ અને પોતાનું ગામ એ બધું લખી દેવાનું છે મસ્ત મજાનું. પછી આપણને શેર કરી દેવાનું છે. જ્યારે પણ પોલીસ કોન્સ્ટેબલ જે લોકો પાસ થાય એના માટે મસ્ત મજાનું આપણે પોસ્ટર બની જશે અને એમને આપણી ચેનલમાં બોલાવવામાં આવશે. સારા એવા માર્ક છે આપણી ચેનલમાં બોલાવવામાં આવશે, અથવા તો અમે તમારા ઘરે વિઝિટ કરીશું, તમને કંઈક એવી સરપ્રાઈઝ આપીશું. તો જલ્દીથી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માતાજી, જય હિન્દ દોસ્તો. મજા આવતી હોય તો કોમેન્ટ કરી દેજો અને તમારો સ્કોર પર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો, જય માતાજી, જય હિન્દ દોસ્તો.